અને પત્ર પાલાંભલિયાએ પત્ર લખી ખેડૂતોના નુકસાન માટે માંગી છે સહાય। પાક નુકસાની માટે 10,000 કરોડના સહાય પેકેજની કરી છે માંગ। 6 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની તેમની છે માંગ। કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં દુષ્કાળની સ્થિતિ। ખેડૂતોનું ચાલુ વર્ષ પાક ધિરાણ માફ કરવાની પણ તેમણે કરી છે માંગ। પત્રમાં તેમણે લખ્યું છે કે ગુજરાતના 68 તાલુકામાં 140 થી 390% વરસાદ પડ્યો છે અને 37 તાલુકામાં 130 થી 140% સુધીનો વરસાદ થયો છે। ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે। ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર